મિત્રો ગાંધીધામ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 1 અને આજે 23 તારીખ છે। 24, 25 અને 26 તારીખે રવિવારે મતદાન છે। તો અત્યારથી હું એ અપીલ કરવા માંગુ છું કે 26 તારીખે જ્યારે મતદાન છે તો સૌ લોકોએ ઉમળકાભેર આ મતદાનનો લાભ લેવાનો છે। પછી આપણે 5-5 વર્ષ સુધી આપણા પ્રતિનિધિને ગોતતા હોય છે કે ક્યાં છે, એટલે આપણે પોતાનો ફોલ્ટ નથી ગોતતા કે મેં મતદાન નથી કર્યું। હવે આપણે આ સ્ટોરીની કરી છે શરૂઆત। મિત્રો 5 વર્ષ એટલે કે 1825 દિવસ સુધી તમારો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ એ તમારે અહીંયા દિલ ઉપર હાથ રાખી અને ક્યાંય ને ક્યાંય લોભ લાલચમાં ના આવી પોતાનો મત 5 વર્ષ માટે ન વેચી દઈ। પહેલે હું જવાબદારી તમારાથી લઉં છું કે પોતાનો મત 5 વર્ષ સુધી કઈ પાર્ટીને આપો, કયા પક્ષને આપો, એ તમારે અહીંયાથી આપવાનો છે આ વખતે। બીજી મિત્રો હું મુદ્દાની એ વાત કરીશ કે મેં ગોલ્ડન સિટી હોય કે મેઘપર બોરીચીના અનેક એવા વિસ્તારો હોય, મેં આ જ માઇક સાથે મેં ઇન્ટરવ્યૂ લીધેલા છે અને એ પણ એવી નાગરિકોના જ્યાં ગટરના પાણી છલકતા હોય, વરસાદ પડતો હોય ત્યારે એના જે પાણી હોય એ ગુડા સુધી આવી જતા હોય છે અને મેં કવરેજ લીધેલા છે। ત્યારે લોકો એવી હાલતમાં હોતા હોય છે કે અમારા સમક્ષ કોણ આવશે નેતા ચૂંટાયેલો, પરંતુ ત્યારે કોઈ નથી આવતું। એ અફસોસની બાબત છે। અત્યારે એક નવી આશાની ઉમ્મીદની કિરણ કહી શકાય કે વોર્ડ નંબર 1 માંથી જાગી છે। ત્યારે અનેક લોકો એમ કહેતા કે મેઘપર બોરીચી હોય કે કુંભારડી હોય એનો સમાવેશ ગાંધીધામ નગરપાલિકામાં કરવામાં આવે, પરંતુ અત્યારે મહાનગરપાલિકામાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો અત્યારે આજ અમારી જે 5 વર્ષની જે પીડા હતી એ હવે તમારે સમજવાની છે કે અમારા જે પાયાના પ્રશ્નો હતા, રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, સુરક્ષાની બાબત હોય, તો આ બધી બાબતને લઈ અત્યારે એક આશાની કિરણ ક્યાંક જાગી છે। ત્યારે અહીંયાના જે કેન્ડિડેટ છે, ઉમેદવાર છે, એને ડોર ટુ ડોર બધી જગ્યાએ પ્રચાર સારી રીતે કર્યો છે, એક લોકોના ઘર સુધી પહોંચ્યા છે અને શું સમસ્યા છે એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો છે અને એ સમસ્યા કઈ રીતે એ દૂર કરી શકશે એ બાબત પણ આપણે જાણશું। પરંતુ આજે સવારે મને એક સોસાયટીમાંથી ફોન આવેલો હતો કે મેઘપર બોરીચીમાં ખરેખર અત્યારે પાણીનો વેપાર થાય છે। અત્યારે એમના હપ્તા બાંધેલા છે કે કઈ રીતે ટેન્કર ચાલકને ગજવા ભરાઈ શકે એના માટે વાલમેન જે હોતા હોય છે એ વાલ નથી ખોલતા, એના કારણે લોકોને ત્રાહિત થઈ અને પાણી મંગાવવાનો વારો આવતો હોય છે। ત્યારે આપણે કવિરાજ છે તેમનાથી વાત કરશું। કવિરાજ, આજે જ મને ફોન આવ્યો કે વાલમેન વાલ નથી ખોલતો અને નાગરિકોને મજબૂરીમાં આવીને ટેન્કર મંગાવવા પડે છે। નીરવભાઈ, ખૂબ સારી આપની આ પહેલ છે। નાગરિકો સુધી આપ આ પ્રશ્નો પહોંચાડી રહ્યા છો, એમની પીડાને સરકાર સુધી પહોંચાડી રહ્યા છો। હું આપના માધ્યમથી ખરેખર કહેવા માંગુ છું, ઘરે ઘરે ફર્યા છીએ અમે, પાણીની એટલી તકલીફ છે, પાણી આવતું જ નથી। 15 દિવસ, મહિનો દિવસ સુધી પાણીની એટલી ને એટલી તકલીફ છે। ઘરે ઘરે જઈને અમે આ પ્રચાર પ્રસારમાં જોડાણા, માણસો એટલા ત્રાઈમામ થયેલા છે। પાણીની તકલીફ, ગટરની તકલીફ, રોડ રસ્તા તો છે જ નહીં વિસ્તારમાં। આ આખો વિસ્તાર મેઘપર બોરીચી અને એ લોકો એમ કહેતા હોય કે આ ભાજપનો ગઢ છે। ખરેખર હું હવે એમ કહું છું કે મેઘપર બોરીચીએ થોડુંક સમજવું પડશે અને આગળ આવવું પડશે। આવો ગઢ બનાવી અને આ લોકોએ તમને દીધું શું છે? 5 વર્ષ સુધી અમે એક સોસાયટીમાં ગયા, આ અમારી સામે જ ઉભેલા છે પરમાભાઈ પટેલ, બિલકુલ સોસાયટીની એક દિવાલ છે, પણ 9 વર્ષ થઈ ગયા, ન્યાય એમણે કોઈ દી ડોક્યું નથી કરી કે મારા જેમણે મને મત આપ્યા છે એ કઈ પરિસ્થિતિમાં ન્યા જીવે છે। આ લોકોને કઈ સેવા સાથે મતલબ છે નહીં। પંચાયતનો પ્રશ્ન હોય, નીરવભાઈ હું તમને કહું કે પંચાયત શાસન પૂરું થઈ ગયું મેઘપરમાં, કેટલાય રૂપિયા હતા પંચાયતમાં, ક્યાં ગયા હજી સુધી કોઈને કઈ ખબર નથી। આ લોકો સેવા માટે નથી આવ્યા, પૈસા કમાવા માટે આવ્યા છે, પ્રજાના કાર્યો માટે નથી આવ્યા, ફક્ત પોતાના સ્વાર્થ માટે આવ્યા છે। હું તો પ્રજાને ન્યા અમે ઘરે જઈને વિનંતી કર, તમે શું કામ અમને મત આપો છો? કયા કારણોથી અમને મત આપો? અમે જઈએ અમને પૂછે તમે શું કામ કર્યું છે? અમે તો આ વિસ્તારમાં હમણાં નવા જ છીએ, હજી નવા ઉમેદવાર આવ્યા છીએ, પણ આ લોકોએ શું કામ કર્યું કોઈ દી અમને પૂછશો ને તો આગળ તમારા કામ થવાના છે, બાકી કોઈ આમનાથી આશા અપેક્ષા રાખતા નહીં। કવિરાજ, આ મુદ્દો છે પાણીનો, જે રૂપિયાનો વેચાણથી જાણી જોઈને વાલ બંધ કરે છે, તમે ચૂંટાઈને આવશો તો આ કેટલું ધ્યાન આપશો આ બાબત ઉપર? નીરવભાઈ, અમે જો ચૂંટાઈને આવ્યા ને આ વિસ્તારમાંથી તો પહેલી પાણીની સમસ્યા અમે 110% દૂર કરશું। પાણીનું વિતરણ કેવી રીતે કરવું, હું જે તે સમયે કાઉન્સિલર હતો, 4 વાગ્યા ટાંકા અમે પાણીને ટાંકે જતા। આ અમારી સાથે શહેર પ્રમુખ ગુપ્તાજી છે, એ અમારા વિડીયો પણ છે। અમે ટાંકે જઈ અને પાણીની વિતરણની વ્યવસ્થા, હું પોતે 4 વાગે જાગતો, ઘરે જઈ
અને ઘરે ઘરે જઈને ભલામણ કરતો કે આ પાણી ચાલુ થઈ ગયું છે, તમે પોતાના જે પાણીની લાઈન હોય એ પણ ઊંચી હોય તો નીચી કરાવતા. અમે એટલે સુધી દોડ્યા છીએ. જો અમે આવી ગયા આ વિસ્તારમાં તો હું 110% છાતી ઠોકીને કહું છું કે આ વિસ્તારને પાણીની તકલીફ, ગટરની તકલીફ, રોડ રસ્તાની તકલીફ અને સ્ટ્રીટ લાઇટની તકલીફથી હું તરત જ અમે એમને બધાને આ પૂરી પાડશું સગવડ. મહત્વનો પ્રશ્ન લઈશ. કવિરાજ ઇલેક્શન આવે છે, વાયદા વચનની લાણી થતી હોય છે, તમને ખબર છે. પછી એમને કહે કે કોંગ્રેસ પક્ષ પણ અમારાથી વાયદા વચનની લાણી કરી ગયું મત લીધા પછી. અમારો વિસ્તાર સ્લમ વિસ્તારમાં આવતું. હું જે વોર્ડ નંબર 1 નો જ કાઉન્સિલર હતો. આ વોર્ડ નંબર 1 જ બન્યું છે. 5 વર્ષમાં લોકો એમ કહેતા કે 25 વર્ષમાં કામ નથી થયા, એટલા કામ શિવરાજભાઈએ આ વિસ્તારમાં આજની તારીખ પણ કર્યા છે. અને જો કોઈ આવીને એમ કહે તો હું આ વિસ્તારમાં ચાલવા માટે તૈયાર છું. હું નહીં બોલું, પ્રજા તમને બોલશે. પ્રજા તમારી સામે બોલશે કે નહીં શિવરાજભાઈએ કાર્યો કર્યા છે. શિવરાજભાઈ, આજે તમે તાલુકા પંચાયતમાં હો, પ્રમુખ હો, સદસ્યો, તમારી તાલુકા પંચાયતને ઘેરવામાં આવે, ગ્રામ પંચાયતને ઘેરવામાં આવે, તો આ વિષય લઈને તમે શું કહેશો? હું તો તમે આ મુદ્દા ઉપર હું તો આમને ભાઈનું નામ લઈશ. પરમાભાઈ ત્યાંથી ચૂંટાયેલા છે. જો આવી રીતની પરિસ્થિતિ ઊભી થાય ને તો હું તો કહું છું એમને શરમ આવી જોઈએ. એમને ઊભું જ ન રહેવાય. ચૂંટણીમાં એમણે ઊભું જ ન રહેવાય. અને ભાજપવાળાને હું કહું છું કે તમે આમને ક્યાં મોઢે ટિકિટ આપો છો? આ લોકો સેવાની જેમને ખબર જ નથી. 5 વર્ષ સૂતા કાઢી નાખ્યા છે, પ્રજા સામે જોયું નથી. તેમ છતાં હવે પંચાયતમાંથી પાલિકામાં જવાની તૈયારી, આ લોકો મહાનગરપાલિકામાં જવાની તૈયારી કરી રહ્યા છે. મેઘપર બોરીચી, શિણાઈ અને મેઘપર ગામની જનતાને હું વિનંતી કરીશ, આ વખતે છેતરાતા નહીં. આમના કોઈ લોભ લાલચ પ્રલોભનમાં આવતા નહીં. આમને જાકારો આપશો, આમને આ વખતે ખદેડી મૂકશો તો જ તમને આ લોકો તમારી સેવામાં ઉતરશે. બાકી આ લોકો સેવા કોઈ દી કરશે નહીં, સેવા આમનાથી થશે પણ નહીં. ગુપ્તાભાઈ, તમે તો આખું વોર્ડ ફર્યા, મેઘપર બોરીચીની વિઝિટ લીધી છે. ગટરનો મુખ્ય પ્રશ્ન છે, કારણ કે ક્યાંયથી એક્ઝિટ જ નથી ગટરની. ગમે તે સોસાયટી લઈ લો, મોટી સોસાયટી બનાવી છે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવી છે, એ લોકો પાસે પણ એક્ઝિટ નથી. ગટરનું પાણીનું એક્ઝિટ ક્યાંથી કરું? શું કહેશો? 10 મહિના પહેલાના અમારા વિડીયો જે કંઈ છે, આખી અમારી કોંગ્રેસની ટીમ મેઘપર બોરીચીમાં જઈને ગટરની સૌથી મોટી સમસ્યા હતી. હું પોતે 1 મહિના સુધી ગટરની સમસ્યાઓને ત્યાં મેઘપર બોરીચીમાં દૂર કરી છે. પંચાયતોએ જે કંઈ રોડ બનાવ્યા હતા એ ગટરના ઢાંકણા ઉપરથી રોડ બનાવી નાખ્યા છે. એ સરકારને પોતાને એમના તંત્રને ખબર નથી પડતી કે ઢાંકણો ક્યાં ગયો ગટરનો એમનો. અમે લોકો રોડ ખોદાવીને ગટરની લાઈન આખી કરી નાખી. તમે જઈને મેઘપર બોરીચીમાં પૂછા કરી લ્યો કે કોંગ્રેસના બધા સૈનિકો આવીને ત્યાં આજે આજીવન માટેની ગટરની સમસ્યા અમે લોકો દૂર કરી છે. ભાજપના કાર્યકર્તાઓ અમારે કને આવીને હેલ્પ માંગી છે ને અમે લોકો દૂર કરી નાખી છે ઓલરેડી. તમે જઈ શકો છો મેઘપર બોરીચીના એક માણસને પૂછા કરી શકો. 4 મહિના 5 મહિના પહેલા જ અમે કરી નાખીએ દૂર. એક વિડીયો જોયો તો તમારો, તમને પણ એમ થયું કે કઈ રીતે લોકો અત્યારે અંધવિશ્વાસમાં જીવી રહ્યા છે, રાતે આટલા ટાઈમ સુધી કોઈ આવતું નથી. આનો શું ખુલાસો કરશો? લોકો બહુ કેવી, મને હું તો જાઉં છું નીરવભાઈ, મને એમ થાય છે કે આ લોકો સમજતા શું કામ નથી કે જે વ્યક્તિઓ કોઈ જાતની 5 વર્ષ સુધી આવ્યા ન હોય, કોઈ કાર્યો ન કર્યા હોય, કોઈ જાતે ઉપયોગી પણ ન હોય એમને, તેમ છતાંય માણસો એમને કઈ દ્રષ્ટિથી જોતા હોય મને તો ખબર નથી પડતી. પણ આ વખતે જો પબ્લિક સમજે, પ્રજા સમજે તો 100%. અને આ વખતે થોડોક, હું દર ચૂંટણીમાં જાઉં છું પણ આ વખતે પબ્લિક જાગીએ છે, પ્રજા જાગી પણ છે. અને કોંગ્રેસ તરફ એમને માને વધ્યું છે, કારણ કે એમને ખબર છે હવે ભાજપનો એક જ વિકલ્પ છે, કોંગ્રેસ. અને કોંગ્રેસ, તમે નીરવભાઈ ભાજપમાંથી કોંગ્રેસના માણસોને કાઢી નાખો તો ભાજપે કાંઈ નથી. સેવા અને સેવાકીય શાસન પ્રજા સુધી દરેક વસ્તુ પહોંચે એના માટે કોઈ પણ સક્ષમ હોય ને તો એ કોંગ્રેસના સૈનિકો કાયમ માટે ઊભા રહ્યા છે, કાયમ માટે લડ્યા છે અને લડતા રહેશે. પણ પ્રજાને વિનંતી કરું છું, એક વખત તમે ભરોસો કરો, એક વખત તમે અમારા ઉપર વિશ્વાસ કરો. આખા મેઘપરની જેને કહેવાય ને મિત્રો શકલ ન ફરાવી દઉં તો આગલા 5 વર્ષ હું ચૂંટણીમાં નહીં ઊભો રહું. અંતિમ પ્રશ્ન બાજુ આવીશ. કંઈક છેલ્લે મેઘપર બોરીચી ને કુંભાડી મેઘપરમાં મહાનગરપાલિકામાં સમાવેશ થયો, તો કંઈક એમાં તમે હમણાં વાત કરી કે રૂપિયા ખવાઈ ગયા. તો કવિરાજ, એક બાજુ એમ કહેવામાં આવે છે કે અમારા પાસે રૂપિયા નતા એટલે વિકાસના કામો નથી થતા, અને એક બાજુ રૂપિયા ક્યાં ગુમ થઈ જશે એ ખબર નથી પડતી. તો આ રૂપિયા તમે પાછા કઢાવશો ચૂંટાઈને આવશો? મિત્રો, આ નીરવભાઈના માધ્યમથી હું કહું છું, જો આ વખતે અમે ચૂંટાઈને આવ્યા ને તો રૂપિયાનો નહીં
દરેક વસ્તુનો હિસાબ માંગવામાં આવશે, દરેક વસ્તુ વિશે પિટિશન દાખલ કરવામાં આવશે. રૂપિયા નતા એનો મતલબ આ પોતાની પાર્ટીના લોકો એમ કહી રહ્યા છે કે સરકારે અમને રૂપિયા, સરકાર ત્યાંથી રૂપિયા નથી મૂકતી એટલે ત્યાં રૂપિયા નતા ને, અને રૂપિયા હતા તો ગયા ક્યાં? એટલે આ પરિસ્થિતિ છે. આ લોકો ભાઈ આમની પાસે બહુ મોટા અને ઘેરા દાંત છે. તમને સાવ સાચું કહું, આ બધું પચાવી જાય એમ છે. રૂપિયાની તો ક્યાં વાત રહે. પણ આ વખતે જો પ્રજા અમારા ઉપર ભરોસો રાખે તો આ બધાની હાલત અમે કફોડી કરી નાખશું. એ હું તમને કહું છું નીરવભાઈ, બધાની હાલત કફોડી થશે. આમાં જેણે જે કર્યું છે એ બધાના હિસાબ થશે, 5 વર્ષના હિસાબ થશે. તાલુકા પંચાયત હોય કે પછી આ સરપંચાઈ હોય, એ બધાનો હિસાબ લેવામાં આવશે. પણ એક વખત જો પ્રજા અમને ચૂંટીને લાવે તો આ બધાના હિસાબ કરવામાં આવશે, કોઈને મૂકવામાં નહીં આવે. તો મિત્રો, આજ માઇક દ્વારા મેં મેઘપર બોરીચી હોય કે કુંભારડી હોય અનેક વિસ્તારનો મેં 0 ગ્રાઉન્ડ કવરેજ કરેલું છે. પછી વરસાદના જે પાણી ભરાણા હોય એ ગુડા સુધી આવતા હોય કે અહીંયા ગટરના પાણી ભરાણા હોય, એના તળાવ ભરાણા હોય, બધી જગ્યા સમગ્ર જગ્યાએ મેં કવરેજ કરેલા છે. પછી પ્રશ્ન રોડ રસ્તાનો હોય કે ગમે તે વિષયનો હોય. બાકી હવે તમારે સમજવાનું છે કે આ તમારા 5 વર્ષ એ કઈ રીતે સુધરે, બગડે નહીં અને તમે વિકાસની ગતિ આગળ વધી શકો. એના માટે તમારું હવે મન કઈ બાજુ નમી રહ્યું છે એ બાજુ તમે એક વખત અંતર્જ્ઞાનથી તમે આ વખતે મત આપજો. અને તમને જે યોગ્ય ઉમેદવાર લાગે, સક્ષમ ઉમેદવાર લાગે કે હા તમારા માટે શિવરાજભાઈ છે તો એને મત આપશું, તો એ અમારા માટે કામ કરશે. કે તમારા ભાજપથી તમને એમ લાગતું હોય કે એ અમારા માટે લડાઈ કરશે, પરંતુ ભાજપનું તમે તંત્ર જોયેલું છે અને એક નવો અત્યારે તમે જોઈ રહ્યા છો, આપણા સાથે જ છે કવિરાજ. તો તમે એના બાજુ મત દેવા માંગતા હો તો અત્યારથી જ તમે તમારું આ જે ભવિષ્ય છે એ તમે નક્કી કરી શકશો. બાકી આ સમગ્ર વિષયને લઈ, આ વોર્ડ નંબર 1ના ઇલેક્શનને લઈ મહાનગરપાલિકાના તમે શું વિચારી રહ્યા છો એ કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. અજયસિંહ જાડેજા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, આદિપુર, કચ્છ, ગુજરાત.